નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી। દર્શક મિત્રો, અત્યારે હાલ એક એવા વિષયને લઈને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે અત્યારે હાલ સામે આવી રહ્યો છે અને ગરમીનો વિષય છે। ગરમીના વિષયને લઈને અત્યારે હાલ આપણે આ વાત કરવાના છે કે સમાચારની અંદર આજે શું છે, કેટલું તાપમાન રહેવાનું છે અને આ તાપમાનમાં અત્યારે હાલ કેટલા લોકોને કયો અનુભવ મળશે અને આ સાથે જ તાપમાન કેટલું પહોંચશે રાજ્યનું અને આ રાજ્યના તાપમાનમાં અત્યારે શું ફેરબદલ થશે તે આપણે જાણીશું। દર્શક મિત્રો, જ્યારે તાપમાનની વાત કરવામાં આવે છે તો આપણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ તાપમાનમાં શું ફેરફાર થયો છે, ઘટાડો થયો છે તેના વિશે આપણે જાણીશું, દરેક માહિતી જાણીશું અને અત્યારે હાલ ગરમીના તાપમાનને લઈને શું પરિસ્થિતિઓ સામે આવી રહી છે તે પણ આપણે જાણીશું। તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે ગરમી નોંધાઈ રહી છે તે ગરમી નોંધાતાની સાથે જ અત્યારે જે તાપમાન છે તે કેટલા ડિગ્રી નીચે પહોંચ્યું છે તે પણ આપણે જાણીશું અને આ ડિગ્રી નીચે પહોંચતા અત્યારે શું અસર થઈ રહી છે રાજ્યમાં તે પણ આપણે સમજીશું ધીરે ધીરે। તો આગળની વાત છે કે જ્યારે 40 ડિગ્રી તાપમાન નીચે સરકી ગયું છે, કારણ કે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે હાલ જે ગરમીની આંશિક રાહત મળવા પામી છે, કારણ કે અત્યારે હાલ ગરમીને લઈને લોકો તોબા પોકારી ગયા હતા, કારણ કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર ગરમીનો પારો વધી ગયો હતો, જ્યારે 44 ડિગ્રી વધી ગયો તો અત્યારે હાલ 2 ડિગ્રી ઓછું થઈ ગયું છે અને આ સાથે જ અત્યારે 40 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ક્યાં કેટલી ગરમી છે અને આજનું હવામાન શું છે તે પણ આપણે જાણીશું। સૌથી મહત્વપૂર્ણ બાબતો છે કે ગરમીની અંદર અત્યારે હાલ જે સમસ્યાઓ સામે આવી રહી છે જે તાપમાનને લઈને એ પણ આપણે સમજીશું કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી જ્યારે ગરમીના પારામાં થોડી રાહત જોવા મળી છે અને આ સાથે જ કાળઝાળ ગરમીથી અત્યારે લોકો પરેશાન થતા હતા તેમાં આંશિક રાહત મળી છે અને આ સાથે જ હાલ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાયું છે। તો દર્શક મિત્રો, આજના વિષયમાં આપણે ગરમીના વિશે જાણકારી મેળવીશું, કારણ કે અત્યારે જે ગુજરાતની અંદર તાપમાનમાં ફેરબદલ થયો છે, રાજ્યની અંદર જે આંશિક તાપમાનમાં રાહત મળી છે, કારણ કે જે 44 ડિગ્રી હતું તાપમાન તે અત્યારે હાલ 40 ડિગ્રીએ પહોંચી ગયું છે અને અત્યારે ગરમીથી લોકોને રાહત મળી રહી છે। તો સૌપ્રથમ આપણે જાણીશું કે ગુજરાતમાં આજનું હવામાન શું છે તે આપણે જાણ્યું અને ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો જે હતો તે હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આગળ વાત કરીશું આપણે હવે હવામાન વિભાગની હીટવેવની ચેતવણી। તો હીટવેવની ચેતવણીની અંદર શું આવી રહ્યું છે કે જ્યારે ગરમીમાં થોડો ઘટાડો જોવા સાથે હવામાન વિભાગની હીટવેવની આગાહી કરી છે। તો હજુ તો ગરમીની શરૂઆત છે, ગરમીની શરૂઆતને લઈને અત્યારે હાલ આવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ગરમી ખૂબ જ વધી ગઈ છે, તાપમાન વધી ગયું છે અને લોકો ગરમીથી તોબા પોકારી રહ્યા છે। તો આ સમયની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં જ્યારે હીટવેવની આગાહી કરવામાં આવી છે તે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને સાથે સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં ખાસ કરીને ચેતવણીઓ આપવામાં આવી છે, કારણ કે જ્યારે હીટવેવની વાત કરવામાં આવે તો હીટવેવની અંદર જ્યારે ડિહાઇડ્રેશન અને તેવા પ્રકારની ગંભીર બીમારીઓ સામે આવતી હોય છે, લૂ લાગવી અને લોકોને તે બીમારીઓથી બચવું અને ગરમીમાં કઈ રીતે રાહત મેળવવી તે હવામાન વિભાગ પણ જણાવતું હોય છે અને તેના માટે સર્ક્યુલર પણ જારી કરવામાં આવે છે સરકાર તરફથી। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે અત્યારે હાલ ગરમીને લઈને હીટવેવની ચેતવણી આપવામાં આવી છે અને આ સાથે જ હવામાન વિભાગે આગાહી આપી છે। તો ગરમીમાં ઘટાડો છતાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે, કારણ કે આવનારા સમયની અંદર ગરમીનો પારો વધશે, ડિગ્રી વધશે અને આ ડિગ્રીની અંદર અત્યારે હાલ જોવા જઈએ તો 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે, તેનાથી લોકોને અત્યારે હાલ રાજ્યની અંદર આંશિક રાહત મળી રહી છે। તો આગળ વાત કરીશું રાજ્યમાં શહેરોના તાપમાનની। તો તાપમાન કેટલા સેલ્સિયસ ડિગ્રી છે, સેલ્સિયસ ડિગ્રી દ્વારા આંકડા દ્વારા આપણે સમજીશું અને આંકડા સામે છે આપની કે અમદાવાદમાં 39.5 સેલ્સિયસ ડિગ્રી છે, સુરતમાં 39.5 સેલ્સિયસ છે, વડોદરામાં 39.2 સેલ્સિયસ છે, ડીસામાં 39.9 સેલ્સિયસ ડિગ્રી છે, ગાંધીનગરમાં 38.80 સેલ્સિયસ છે, તો વિદ્યાનગરમાં 38.7 સેલ્સિયસ છે। તો દર્શક મિત્રો, આ તો હતા કે રાજ્યના શહેરના તાપમાનનું આ જે ડિગ્રીઓ છે સેલ્સિયસ પ્રમાણે આપણે આ સમજી રહ્યા છે, કારણ કે સેલ્સિયસ પ્રમાણે એટલે કે આ જે તાપમાન છે 39.5 સેલ્સિયસ ડિગ્રી તાપમાન એ અમદાવાદનું છે, કારણ કે હાલ અત્યારે જે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પહેલાં કેટલું હતું 44 પછી 40 ને અત્યારે જો આંકડા પ્રમાણે સમજવા જઈએ અને હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સમજવા જઈએ અને તેના પ્રમાણે આપણે જોઈએ તો 39.5 સેલ્સિયસ અમદાવાદની અંદર છે, સાથે સુરતની અંદર 39.3 સેલ્સિયસ છે। આખા આ સેલ્સિયસ પ્રમાણે ડિગ્રી પ્રમાણે તમારી સામે આ દેખાઈ રહ્યું છે। તો આ રાજ્યના શહેરના તાપમાનનું છે। તો હવે વધુ શહેરોમાં કઈ રીતે જોઈશું તાપમાન એ પણ આપણે બતાવી રહ્યા છે આપણને।
તો આગળ વાત કરીશું સૌરાષ્ટ્ર વિસ્તારની. સૌરાષ્ટ્ર વિસ્તારમાં શું છે, કેટલું તાપમાન છે એ પણ આપણે સમજીએ કે રાજકોટમાં પણ 39.8 સેલ્સિયસ છે, અમરેલીની વાત કરીએ 38 છે, ભાવનગરમાં 38 છે, સુરેન્દ્રનગરમાં 38 છે, કેશોદ, મહુવા. તો આ જે બધા છે તે શહેરોની વાત છે. શહેરોમાં જ્યારે તાપમાન વધુ પહોંચતું હોય છે અને અત્યારે હાલ આ તાપમાનની અંદર ઘટાડો નોંધાયો છે, આંશિક રાહત મળી રહી છે લોકોને, પરંતુ આવનારા સમયમાં ગરમીનો પારો વધી શકે છે અને તેનાથી કઈ રીતે બચવું અને ગરમીની અંદર કયા ઉપાયો કરવા તે બધું આપણે આજે આ વિષયની અંદર જાણીશું, આ મુદ્દાની અંદર જાણીશું. કારણ કે અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગરમીનો પારો વધી રહ્યો છે અને આગળની વાત કરીશું. આ તો સૌરાષ્ટ્રનું તાપમાન હતું. હવે આગળ વાત કરીશું કચ્છ વિસ્તારનું તાપમાન. તો કચ્છની અંદર કઈ રીતનું છે કે ભુજમાં છે 34, નલિયામાં 35 છે અને કંડલા પોર્ટ પર 36 છે, કંડલા એરપોર્ટ પર 38 ડિગ્રી છે. તો આ જે તાપમાન છે આ તે સેલ્સિયસ પ્રમાણે આપણે આંકડા પ્રમાણે બતાવી રહ્યો છું, કારણ કે તેની અંદર આપણને ખ્યાલ આવશે કે કયા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન છે અને તેનાથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ તે પણ આપણે સમજીશું. આગળ આવનારા સમયની અંદર ગરમી ખૂબ જ વધતી હોય છે અને તેનાથી બચવા માટે લોકો અનેક ઉપાયો કરતા હોય છે. તો આ કચ્છની વાત હતી. હવે આગળ વાત કરીશું દરિયાકાંઠા, જે દરિયાકાંઠાના શહેરો છે. દર્શક મિત્રો, આપણે એક વસ્તુ તો જાણવા મળે છે કે જ્યારે શહેરની અંદર દરિયાકાંઠો દૂર હોય છે તો દરિયાકાંઠાને લઈને કેટલું તાપમાન વધે છે અને ઘટે છે તે પણ આપણે જાણીશું. કારણ કે દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં શહેરોનું તાપમાન કેટલું હોય છે કે જ્યારે દ્વારકાની અંદર છે 29 પોઈન્ટ, ઓખાની અંદર 31 છે, વેરાવળમાં 31 છે, દીવમાં 34 છે, પોરબંદરમાં 36 છે. તો આ તમામ આંકડાઓ તમારી સામે છે. આપણે તમામ શહેરો પ્રમાણે તાપમાન અને તેમના સેલ્સિયસ ડિગ્રી પ્રમાણે સમજી રહ્યા છે કે કેટલું તાપમાન છે. દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં કેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે અને આ તાપમાનને લઈને અત્યારે હાલ જે રીતે ગરમીનો પારો ચડ્યો છે જેના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે જે ગરમી છે જે એપ્રિલથી સ્ટાર્ટ થતું હોય, જ્યારે એ માર્ચ મહિનાથી ગરમીની ઋતુ શરૂ થઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક છાયડા નીચે જઈ રહ્યા છે અને ઠંડા પીણા ખાવા માટે પસંદ કરી રહ્યા છે, જેથી ગરમીથી બચવા માટે લોકો એક છાયડાનો ઉપયોગ કરી રહ્યા છે, ક્યાંક બપોરે બહાર નીકળવા માટે ટાળી રહ્યા છે. રવિ વેન્ડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. જે શહેરીજનો છે તે જે જનતા છે તેના ઉપર શું અસર પડી રહી છે અને તેના માટે સરકાર શું અત્યારે સુરક્ષા કરી રહી છે અને સામે લાવી રહી છે તે પણ આપણે જાણી રહ્યા છીએ. તો આગળ દેશના તાપમાનની વાત કરીશું. આપણે પહેલાં જાણ્યું રાજ્યનું તાપમાન, ગુજરાત રાજ્યનું, અને એની સાથે શહેરોના તાપમાનના ડિગ્રીની વાત કરી, આંકડા પ્રમાણે સમજ્યા. હવે દેશના તાપમાનની વાત કરીએ છીએ કે દેશની અંદર તાપમાનમાં કઈ રીતે દેખાઈ રહ્યું છે. દેશભરની અંદર સંપૂર્ણપણે અત્યારે હાલ હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. દર્શકો, સંપૂર્ણપણે અત્યારે હવામાન બદલાઈ રહ્યું છે, ઉપર નીચે જઈ રહ્યું છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે શિયાળો સામાન્ય કરતાં 15 દિવસ વહેલો વિદાય લઈ રહ્યું છે. કારણ કે અત્યારે જો વાત કરવામાં આવે તો માર્ચ ચાલી રહ્યું છે, પરંતુ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ઉત્તરાખંડના અને જમ્મુ કાશ્મીરની અંદરના અનેક ભાગોની અંદર અત્યારે હાલ હિમવર્ષા જેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. તો અત્યારે દિલ્હીની વાત કરીએ અને દેશભરની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે શિયાળો છે, માર્ચના મહિનાની અંદર શિયાળો 15 દિવસ વહેલો વિદાય લઈ રહ્યો છે અને આ વિદાયનું કારણ એક જ છે કે જ્યારે અલ નીનોના કારણે અત્યારે હાલ જે તાપમાન છે તે 15 દિવસ વહેલું વિદાય લઈ રહ્યું છે. અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દેશભરના રાજ્યોમાં ઉનાળો વહેલો આવી રહ્યો છે. કારણ કે 15 દિવસ વહેલા ઉનાળો આવતા અત્યારે હાલ લોકો ગરમીથી તોબા પોકારી રહ્યા છે એટલા માટે. અને આ સાથે દેશના મોટા ભાગોમાં અત્યારે જ્યારે માર્ચમાં તાપમાનમાં એપ્રિલની શરૂઆતના મહિનામાં જ જેટલું ગરમ થઈ ગયું છે, જ્યારે એપ્રિલમાં જેટલું ગરમ હોય છે તેટલું જ માર્ચમાં ગરમ થઈ ગયું છે તાપમાન દેશભરની અંદર. તો એટલા માટે આપણે આ જણાવી રહ્યું છું, કારણ કે ગરમીની જે શરૂઆત છે, ગ્રીષ્મ ઋતુની જે શરૂઆત છે તે 15 દિવસ વહેલા થઈ રહી છે. આપણે સૌથી પહેલાં જાણ્યું કે રાજ્યનું, ગુજરાત રાજ્યનું તાપમાન શું હતું, કેટલા ડિગ્રી હતું, તે સાથે આપણે સમજ્યા કે શહેરનું તાપમાન કેટલું હતું અને તાપમાનની અંદર કયા કયા વધારા ફેરફાર થયા છે તે પણ આપણે જાણ્યું. ને હવામાન વિભાગે શું શું આગાહી આપી છે તે પણ જાણ્યું, હીટ વેવની ચેતવણી આપી છે તે પણ આપણે જાણ્યું. અને સાથે દેશભરના તાપમાનની વાત કરવામાં આવે તો આપણે એ પણ જાણ્યું કે 15 દિવસ વહેલું વિદાય લઈ રહ્યું છે. તો હવે આપણે આગળ સમજીશું કે ગરમીથી બચવાના ઉપાયો.
તો ગરમીથી બચવાના ઉપાયો કેટલા છે અને શું છે અને કઈ રીતે છે તે પણ આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે પહેલાંથી સમજીએ કે ગરમી આવે તો ગરમીની અંદર શું કરવું જોઈએ. સૌથી પહેલાં તો આપણે કે પૂરતું પાણી પીવું જોઈએ. ગરમીમાં શરીરમાં જે ડિહાઇડ્રેશન થાય તો તે માટે દિવસભરમાં વધુમાં વધુ પાણી પીવું જોઈએ. તો સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ગરમીની અંદર આપ પાણી ઓછું પીશો તો શું થશે, ડિહાઇડ્રેટ થઈ જશે તમારું બોડી અને તેનાથી આપને ચક્કર આવશે અને બીમાર થવાની શક્યતા રહેશે. તો દર્શક મિત્રો શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં પૂરતું પાણી પીવાનું છે. પૂરતું પાણી પીશો તો તમારા બોડીની અંદર જ્યારે પાણીની માત્રા વધેલી હશે ને સાથે તમને જે ચક્કર આવતા હશે ગરમીના કારણે તો તે નહીં આવે. એટલે પૂરતું પાણી પીવું અને પાણી પીવું એટલે કે 1-2 લીટર જેટલું પાણી તો તમારે આખા દિવસમાં પીવું જરૂરી છે. તો આગળ વાત કરીએ હવે બીજા નંબરની. તો બપોરે બહાર નીકળવાનું ટાળવાનું છે. ગરમીની વાત છે દર્શક મિત્રો. આ ગરમીની અંદર તમારે શું શું સાવધાનીઓ રાખવાની છે તે વિષય ઉપર અત્યારે હાલ વાત કરી રહ્યા છે અને ગરમીથી બચવા માટેના ઉપાયો શું છે તે વિષયની વાત કરી રહ્યા છે. તો બપોરે બહાર નીકળવાનું ટાળવાનું છે અને આ સાથે જ બપોરે 12 થી 4 વાગ્યા સુધી તે તડકો સૌથી વધારે હોય છે. કારણ કે બપોરે 12 થી 4ની જે ગરમી હોય છે તે એકદમ ભયાનક ગરમી હોય છે અને તે શરીરને તોડી નાખે તેવી ગરમી હોય છે. જ્યારે તમે આગ બબૂલા થઈ જાઓ તેવી ગરમી હોય છે. એટલા માટે તમારે 12 થી 4 વાગ્યા સુધી તમારે ઘરની અંદર જ રહેવાનું છે. આ તમારે સાવધાનીઓ રાખવાની છે અને જ્યારે બહાર નીકળવાનું ટાળવાનું છે. હવે વાત કરીશું ત્રીજાની. તો ત્રીજાની અંદર જ્યારે આપણે જણાવી દઈએ કે હલકા અને કપાસના કપડાં પહેરવા. કપડાં પહેરવાની વાત કરવામાં આવી છે દર્શક મિત્રો કે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ ગરમીની અંદર. તો ગરમીની અંદર કેવા કપડાં પહેરવા જોઈએ દર્શક મિત્રો, હલકા કપડાં પહેરવા જોઈએ, ખુલ્લા કપડાં પહેરવા જોઈએ અને કપાસના કપડાં પહેરવા જોઈએ. ત્યારે ગરમીની અંદર જ્યારે કપાસના ઢીલા કપડાં તમે પહેરશો તો તે પહેરવાથી શરીરને ઠંડક મળશે. એકદમ ફિટ કપડાં પહેરવાથી, એકદમ ટાઈટ કપડાં પહેરવાથી જ્યારે ગરમીની અંદર તમને ખૂબ જ પરેશાનીઓ થઈ શકે છે. તો આ પરેશાનીઓને દૂર કરવા માટે ગરમીની અંદર તમારે ઢીલા કપડાં, કપાસના કપડાં પહેરવાની જરૂર છે અને આ સાથે જ ખુલ્લા કપડાં પહેરવાની જરૂર છે. એટલા માટે કે હવાની અવર જવર શરીરથી બહાર ને શરીરની અંદર થઈ શકે એટલા માટે. કારણ કે ગરમીમાં જે લોકો ટાઈટ કપડાં અને વધુ ફિટ કપડાં પહેરતા હોય છે તે લોકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો હવે આગળ વાત કરીશું બીજી કે કઈ રીતે વધુ નિયમોનું પાલન કરવું. તો માથું ઢાંકીને બહાર નીકળવું. તડકાની વાત કરવામાં આવે છે, ગરમીની વાત કરવામાં આવે છે, ગ્રીષ્મ ઋતુની વાત છે કે હવે શું કરવું, બચવા માટે શું કરવું. તો માથું ઢાંકીને બહાર નીકળવું. તડકામાં બહાર જતા સમયે ટોપી, સ્કાર્ફ કાં તો તમારે છત્રીનો ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે જેમ જેમ ગરમી વધશે, જેમ જેમ તમે ગરમીનો અનુભવ લેશો તો તે દરમિયાન જે ગરમીનું તાપમાન છે તેમાં વધારો થશે. તો હવે તેનાથી બચવા માટે શું કરવાનું છે કે જ્યારે માથા ઉપર તમારે કંઈક ઢાંકીને બહાર નીકળો. જ્યારે માથા ઉપર ટોપી પહેરી લો, સ્કાર્ફ બાંધી લો કાં તો તમે છત્રી લઈને નીકળો. એટલે સીધી ગરમી તમારા માથાને ટચ ના થાય અને તે ટચ ના થાય એટલા માટે આ બધી સાવધાનીઓ રાખવી જરૂરી છે. બીજી વસ્તુ, ઠંડુ પાણી કે ઠંડા પીણા અને ફળો લેવાનું રાખવાનું. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે દર્શક મિત્રો. ગરમીની અંદર તમે ખાવા પીવા ઉપર, આરોગ્ય ઉપર શું ધ્યાન આપો છો તે હવે સમજવાની બાબત છે. તે આપણે જાણી રહ્યા છીએ. કારણ કે ગરમી ધીરે ધીરે વધી રહી છે. 15 દિવસ પહેલાં જ ગરમી આવી રહી છે. જે એપ્રિલની અંદર ગરમી આવવાની હોય છે તે માર્ચમાં આવી ગઈ છે. અને આપણે રાજ્યની વાત કરીએ તો રાજ્યની ગરમીનું પણ સમજ્યા, સાથે સાથે શહેરોના તાપમાનનું પણ સમજ્યા, દેશના તાપમાનનું સમજ્યા અને તેનાથી બચવાનો ઉપાયો અત્યારે હાલ સમજી રહ્યા છે. તો હવે વાત કરીએ છીએ કે ઠંડા પાણી, ફળો અને જે ઠંડા પાણી જે હોય છે તે પીવું એ લેવું અને ફળો લેવા, ફળોનો આહાર કરવો. સાથે લીંબુ પાણી છે, છાશ છે, નાળિયેર પાણી છે અને તરબૂચ છે જેવા ફળો ગરમીની અંદર તમે ખાઈ શકો છો અને આરોગી શકો છો. તેનાથી શું છે કે તમારા પેટમાં અને શરીરમાં ઠંડક મળશે. તો દર્શક મિત્રો આ એટલા માટે આપણે જણાવી રહ્યો છું કારણ કે જે વાતાવરણ છે તે વાતાવરણ શરીરને, હવા જે બદલતી હોય છે તે શરીરને નુકસાન કરતું હોય છે. તો એટલા માટે જ આપણે જણાવી રહ્યો છું કે ઠંડા પીણા અને ફળો લેવા અને સાથે સાથે લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી, તરબૂચ જેવા ફળો તમારે આરોગવાના છે. તો હવે વાત કરીશું બીજી કે વધારે તડકામાં કામ ન કરવું. કારણ કે વધારે કામ કરવાથી તડકાની અંદર તમારે બીમાર થવાની, લૂ લાગવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો હવે
વધારે કામ ન કરવું અને લાંબા સમય સુધી સીધા તડકામાં કામ કરવાથી તમને જો હીટ સ્ટ્રોકનો પણ તમે શિકાર થઈ શકો છો. તો દર્શક મિત્રો, આ એટલા માટે આપને જણાવી રહ્યો છું કે વધારે તડકાની અંદર કામ કરવામાંથી તમને હીટ સ્ટ્રોકનો તમે શિકાર થઈ શકો છો. એટલા માટે તમને જણાવી રહ્યો છું કે તમારે સીધા તડકાની સામે કામ નથી કરવાનું, વધુ સમય માટે કામ નથી કરવાનું. વચ્ચે તમારે 12 થી 4 છે તેના માટે તમારે ઘરમાં જ રહેવાનું છે. અને ગરમીને લઈને અત્યારે હાલ જે સાવધાનીઓ તમને હું બતાવી રહ્યો છું, નિયમો બતાવી રહ્યો છું અને તેના કારણે જે ગરમીથી બચવાના ઉપાયો છે તે તમને બતાવી રહ્યો છું કે સીધા તમારે જવાનું નથી, બહાર કામ નથી કરવાનું. કારણ કે સીધા તમે ગરમીના સંપર્કમાં આવશો તો તમે હીટ સ્ટ્રોકનો તમે શિકાર બની શકો છો અને લૂ લાગવાની સંભાવના રહેતી હોય છે. તો આ માટે થઈને તમે શું કરશો? બપોરે 12 થી 4 ઘરમાંથી બહાર નીકળવાનું ટાળશો. આપણે નાની નાની બાબતો સમજ્યા છે દર્શક મિત્રો કે ગરમીની અંદર કેવા કપડાં પહેરવા તેના ઉપર ધ્યાન આપવું. જો બહાર તમે નીકળો છો તો તમારે સ્કાર્ફ, છત્રી અને ટોપી પહેરીને બહાર નીકળવાનું છે. આ તો વાત થઈ ગઈ કે બહાર નીકળતા વખતે શું સાવધાનીઓ રાખવી. બીજી વસ્તુ છે કે કયા કયા ફળો તમારે ગરમીની અંદર ખાવા, તમારે કેવો ખોરાક આરોગવો છે તેના ઉપર વાત થઈ ગઈ. હવે ખોરાક આરોગવાની વાત કરવામાં આવે તો તેની અંદર તમારે ફળોનો સહારો લેવો જોઈએ. જ્યારે તરબૂચ, નારિયેળ પાણી અને છાશ, ઠંડા પીણા તેવા પ્રકારના જે ફળો છે, પાણી છે તેના માટે લેવું જોઈએ. અને ગરમીની અંદર સતત તમારે પાણી થોડું ઘણું પીતું રહેવું જોઈએ. 2-3 લીટર આખા દિવસની અંદર પાણી પીવું જરૂરી છે. અને સાથે સાથે તમે એ પણ સમજ્યા કે ગરમીની અંદર વધારે કામ ન કરવું, સીધા તડકાના રિફ્લેક્શનમાં ન આવવું, કારણ કે તેનાથી લૂ લાગવાની સંભાવના રહેતી હોય છે. તો આ સાથે જ દર્શક મિત્રો, જે ગરમી અત્યારે હાલ રાજ્યની અંદર આવી રહી છે અને વહેલી આવી રહી છે અને એપ્રિલ કરતાં માર્ચની અત્યારે અંદર હાલ તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે, કારણ કે અત્યારે 2 દિવસથી આંશિક જે ગરમી હતી તેમાં અત્યારે થોડો ઘટાડો થયો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે આગળ વધુ ગરમી વધશે, તાપમાન વધશે અને તેને લઈને શું તમારે સાર સંભાળ રાખવી જોઈએ તે સરકાર તરફથી પણ નિર્દેશો બહાર આવતા હોય છે. અને આ સાથે હવામાન વિભાગ પણ આગાહી આપતું હોય છે. એટલા માટે તમારે આ બધી સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે આ વિષય ઉપર જાણ્યું કે ગરમી અત્યારે હાલ કેવું રૂપ લઈ રહ્યું છે રાજ્યની અંદર. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.